મર્દા મર્દમાં અમુક વાતો એવી હોય છે કે તમે બુદ્ધિને એક બાજુ મૂકો ને તો જ સમજાય. બુદ્ધિના ગાળિયા દોડવો તો એ વાતો મગજમાં જ ન બેસે. ભોવડ દાદાની ઘટના ક્યાં છે? કચ્છની ધરતી, ક્યાં અહીંયા, અને અહીંયાથી ઠેઠ પાછા વેરાવળથી આગળ આ બધી માથા પીડ્યા પછી આટલા લડે ત્યાં સુધી પહોંચી શકે. ઘણાને અમુકને તે ગમે એ વાત એકચ્યુઅલી અમને આ મગજમાં નથી બેસતું. તારે મગજ હોય તો બહેન રહેવા દે ને ભાઈ. એની વાત જ એને છે ને એનો આવો પ્રસંગ કોઈ પ્રોગ્રામ અમુક ગામમાં પ્રોગ્રામ જ ન થાય. કારણ કે અમુક એવા હોય ને 2-5 જણા ઉંબાડી થવા જ નથી. જરાક કોક વાત કરે ને પ્રોગ્રામ કરવો છે કથા એ ન થાય, પૈસા કવાઈ જાય બધું. આમાં બહુ અઘરું છે લ્યો. કારણ કે એને સારો વિચાર જ ન આવે. ઘણાને તમે જો 5 વીઘા 10 વીઘા જમીન હોય ને તો એ ખેડૂત હોય કે ગમે એને જઈને તમે પૂછો કેમ છે તો કે બસ આ વખતે તો બાજરો બહુ સારો થયો, વાંધો નથી, થોડી જમીન છે એ જો બળદિયા આ વખતે સારા છે, થોડોક સારો લેવાઈ ગયો તો, અને હા આનંદ છે લ્યો. આ વખતે એક દીકરાના લગ્ન હતા એ થઈ ગયા, એ દ્વારકા વાળાની દયા છે. એ 10 વીઘામાં આનંદ છે. ઘણા 150 વીઘા હોય ને કપાના ઘર ફેર્યા હોય જઈને કોઈ કે કેમ છે, અરે મરી ગયા કપા એ વેસાતો નથી ને આ 150 વીઘા જમીન મૂલી ગદના મળતા નથી ને હવે મને તો હેરાન કરી દીધો. દીકરાના લગ્ન આવે તો કે અરે અમારે તો કાંઈ હારું હારું કે તમારા દીકરાના લગ્ન, અરે હું હારું વેવાય મહિનો નહીં, અમારે તો હજી 3 વર્ષ પછી કરવા હતા, આમને મરી ગયા લ્યો. હારું કોઈ દી એને લાગે જ નહીં, ગમે એ હોય ભૂંડું જ દેખાય એને. કોઈ દી એ હારું જેને જીવવું હોય એના માટે હારું છે. એટલા માટે એક નાનકડો આ પ્રસંગ મને ગમતો. આપણે ત્યાં બેટી બચાવો બેટી પઢાવો આવી વાતો સરસ સરકાર પણ કરે છે અને જરૂરી છે. દીકરી જે છે ને એ તો ઘરનો દીવો છે. દીકરી 3 કુળને ઉજાળે છે. પણ એક ઘટના મેં વાંચેલી હિપા ખુમાણ નામના કાઠી દરબારની. વર્ષો પહેલાની ઘટના કે પોતાનો દીકરાને હરફ કર્યો અને દીકરી ના લગ્ન જે જાન આવીને આખી વાત જાણીતી છે. એ તો આપણે બહુ સાંભળી છે. અને છતાંય એને એ દીકરીને જાનને વળાવી દીધી. ત્યાં સુધી દીકરાની વાહેલી પછી તોડી અને લાશ કાઢી ગયા. પણ હિપા ખુમાણે ખબર નહોતી પડવા દીધી કે પોતાના એકના એક દીકરાનું મૃત્યુ થયું છે. એ ઘટના આપ જાણો છો. આને બેટી બચાવ્યું કહેવાય. પણ એવી જ ઘટના એક મેં હમણાં એક વાત સાંભળી વડીલ પાસેથી. અને આયર સમાજ આ બેઠો છે, ઘણો ઇતર સમાજ પણ છે. બેટી બચાવો કોને કહેવાય? એક વાંકાનેરની પાસે ગામડું, નામ તો મને અત્યારે યાદ નથી રહ્યું. અને કદાચ આ પ્રસંગ તમે સાંભળ્યો પણ કોકે ન સાંભળ્યો હોય તો ત્યાં સુધી પૂગે. વીરત્વ કોને કહેવાય? ગીતા ભારોભાર ઉતારી કોને કહેવાય? એટલા માટે મને હાવ નાનકડી વાત છે. એ વાંકાનેર પાસેનું ગામ 2001ની જ વાત, જાજા વર્ષોની 20 વર્ષ પહેલાની વાત, 18 વર્ષ પહેલાની વાત. અને એક રતામામા કરી અને સોનારા કે કંઈક એમની સરનેમ આયર મામા, અને દીકરીઓના લગ્ન, 2 દીકરીઓ, અને જાન આવવાની હતી બીજે દી. અને આગલે દિવસે કંઈક પોતાનો દીકરો છે એ પોતાના ભાઈબંધ હારે, ગામના એક છોકરા હારે વાંકાનેર મોટરસાઇકલ લઈને ગયેલા. વાત નાનકડી છે પણ સાહેબ ભાઈઓ આમ મેં વાત સાંભળી તો મને એકવાર એમ થઈ ગયું કે આહા, આજ પણ આ ધરતીમાં આવી ઘટનાઓ બને. બેટી બચાવો એટલે શું? દીકરીને કોણે પ્રેમ કર્યો કહેવાય? બેટી બચાવો જરૂરી છે બધું, પણ સાહેબ કોને બેટી બચાવી કહેવાય? આ ઘા લાગ્યા છતાંય બેટી માટે, દીકરીઓ માટે આટલું કરી શકે. એમ કહેવાય છે કે ખટારો ડમ્ફર કંઈ ખામું ભટકાણું અને 2 જુવાનની જેને કહેવાય લાંસુ રોડની માથે ઢળી પડી, ખોળિયામાંથી પ્રાણ વયા ગયા. પોલીસ ત્યાં ગઈ, પોલીસને ખબર પડી. આમ પોલીસ અહીંયા આવતા એક આબરૂવાળો માણસ છે રતામામાં આયર, તો એની આબરૂ હોય એટલે બધા ઓળખતા હોય, આવતા હોય એટલે ઓળખી ગયા લાશને કે આ તો જેને આ પ્રસંગ છે રતાભાઈનો દીકરો છે. અને ભારે કરી પોલીસવાળાને કીધું તમે બધા રહ્યો, આપણે 2 જણા જઈએ. આ આગલો દિવસ છે, જમણવાર હતું. ભાઈ મહેમાનો બધા આવતા હતા. બીજે દી સવારમાં જ વહેલી જાનું આવવાની છે. અને ગાડી લઈ અને પોલીસ PSI સાહેબને 1-2 એના હારે માણસો જઈને ઉભા રહ્યા. ડેલીએ એક બાજુ બોલાવીને હાથ કર્યો રતા બાપાને, રતાભાઈ આયરને, કે ભાઈ આવો ને થોડું કામ છે. એટલે મહેમાનો બધા બેઠા હતા કે આ અટાણે પ્રસંગ છે ને આ કેમ પોલીસ આવી છે, થોડું એવું થાય. પણ એક બાજુ બોલાવીને વાત કરી કે દીકરો ભાઈ તમારો જુવાન રતાભાઈ કઈ કામેકાજી ગયા હતા? તો કે હા, એ તો ઘરે લગ્ન છે એટલે વાંકાનેર આવતા જતા હોય. કેમ શું છે એ કયો ને ભાઈ, કઈ ભૂલ છે કઈ મારા દીકરાને? તો કે ભાઈ ગજબ થઈ ગયો છે, હવે જે થયું પણ તમારા દીકરાની હારે મોટરસાઇકલમાં વાહન ભટકાણું, ડમ્પર કે ખટારો, અને 2 જુવાનો, એક તમારો દીકરો ને એક ગામનો જુવાન, એની લાશો ઢળી ગઈ છે, ખોળિયામાં હવે પ્રાણ નથી. ઓહો, કાંઈ વાંધો નહીં, જે થયું સાહેબ સાંભળો, આ વાત મારા અને તમારા સુધી જ આ વાત રહેવી જોઈએ. હવે એ લાશો ને તો કે પણ હવે ઓળખાણ થઈ ગઈ એટલે અમે આ રાખી ન શકી. કાંઈ બોલતા નહીં સાહેબ.
અરે પણ હવે મારે એક ફરજ હોય, મેં તમને જાણ કરી અમારાથી બિનવાર છું, તો કે બિનવાર છું હોય તો રાખી શકો ને, તો કે હા, તો બિનવાર છું તરીકે એને દવાખાનામાં લાશને રાખી દો, મારા દીકરાની લાશને બિનવાર છું તરીકે એ દવાખાનામાં 2 લાશોને તમે રાખી દો, કોઈને કહેતા નહીં. તમને દ્વારકા વાળાના હમ છે સાહેબ, કોઈને વાત કરો તો ઘરે લગ્ન છે અને મારા ભાણેજો ભણવા માટે આવે છે, મારી 2 દીકરીઓના લગ્ન છે સાહેબ. 2001માં બનેલી ઘટના જેવી તેવી વાત નથી. અને એ સાહેબ ત્યાંથી વયો ગયો અને તરત આવ્યા, ડાયરેક્ટ કીધું કેમ ભાઈ પોલીસ? અરે ભાઈ આ પોલીસ વાળા છે, હવે આને તો હું છે લગ્નમાં ટાણે ફૂગવું ન હોય એટલે વધાવું લખાવ્યા ભાઈ, લખાવતા ચાંદલો લખાવતા આવીને કાલે મારાથી ફૂગાય એમ નથી ને, એમ હું થોડો લઈ લઉં, આવડા વ્યવહાર હોય ને એમ તો આવવું પડે ને. સાહેબને કીધું તમારે કાલે આવવું જ પડશે, એમાં નહીં હાલે, કાંઈ નહીં, તમે તમારે ડાયરો બેહો. મિત્રો એ જેને કહેવાય જમણવાર થયું, હું જાન આવી, જે પ્રસંગ આખો લગ્નનો આપ જાણો છો. અને એમાં હામાં ભાવ દેવાતા હતા. એક બાજુ દવાખાની માલિકો પોતાના એકના એક દીકરાની, આ બાજુ લાશ પડી હતી, આ બાજુ 2 દીકરીઓના પોતાની દીકરીઓના લગ્ન અને માંડવે જેને કહેવાય મંગળ ગીત ગવાતા હતા. એક ઈ આયર રતો સોના જેને કહેવાય જાણતો હતો, એક PSI જાણતો હતો, બીજા કોઈને ખબર નહોતી. અને મંગળ જેને કહેવાય ગીતો ગવાતા હતા. અને કાના મામા ડાંગર, હું જે રામ ડાંગરની વાત કરું છું આપને ખબર છે, એમના દીકરા ઉકા મામા ને એમના દીકરા કાનામાં ડાંગર હજી જીવે છે. એ કાનામામા ડાંગર એમ કે હું પણ એ પ્રસંગમાં હતો અને એને તો એવી કઈ ખબર ન હોય, એટલે ભાવ દેવાનો જ્યારે આવ્યો, જાનુ દીકરી જાનુ આવેલી જમતી હતી અને જ્યારે આ ભાવ દેવાનો આવ્યો હામ લાડવાના ઢેફલાના, તો એ કાનામાં ડાંગર કે હું ઊભો થયો અને મોઢામાં ભાવ દેવા ગયો. એને તો ખબર ન હોય, પણ હા તે મોઢે જે આયરનો દીકરો દવાખાનામાં લાશ પડી હતી એ મહેમાનોને ખબર ન પડે, દીકરીનો પ્રસંગ ન બગડે અને વેવાઈનો પ્રસંગ ન બગડે ને, એના માટે ભાવના ઢેફલા મોઢામાં ખાતો તો ભલા માણસ શું ઘટના ઘટી છે તમે કલ્પના તો કરો. આને બેટી બચાવો કહેવાય, એના ઉપર સિક્કો લાગી જાય સાહેબ, આને ખુમારી કહેવાય. આ કોઈ યુનિવર્સિટીમાં ભણવા જાવ તોય ન આવે ભલા માણસ. દીકરીઓના જેને કહેવાય મંગળ ગીત ગવાણા, મંગળ વર્તાણા, જાન ઉખલવાની થઈ અને છેલ્લે દીકરીની જાન ઉગલતી હતી ને ત્યારે વેવાઈને બથ ભરી અને ધ્રુવ કે બહુ રોવા મીડો. એ આયર રતો સોનારો એ આયર રોવા મીડો ત્યારે વેવાઈ કીધું હા કે રતાભાઈ તમે ચિંતા ના કરો, તમારી દીકરીઓ અમારી દીકરીઓ છે, તમે દીકરી નહીં. પણ બહુ જ્યારે રોવા મીડો, ધ્રુવકા મૂકવા મીડો ત્યારે કીધું કેમ આટલા બધા, તમે તો સમજદાર માણસ છો. અને ત્યારે ધીરે દિન કીધું મારી દીકરીઓના લગ્ન હતા ને, દીકરીઓની સોરી દીકરીના મંગળ વર્તા હતા, એ તો હું એકલો કરી ગયો વેવાઈ, ઈ ત્યાં સુધી મને વાંધો નહોતો. હવે મારા એકના એક દીકરાની જે લાશ છે ને એને સમસાણ સુધી એકલો નહીં પુગાડી હગો, એટલે તમે એક રોકાઈ જાવ, જાનુને વળાવી દો. હા વેવાઈને ત્યારે એને વાત કરી હો. અને સાહેબ પછી તો વેવાય શું ઈ ઘટના બની છે, શાબાશ તારી જનેતાને ધન્ય છે આયર આવડી મોટી વાત હયામાં હંગરી. તો કે મારી દીકરીઓને ભણવા માટે જાનું આવતી હોય અને મારા 2 ભાણેજડા ભણવા આવતા હોય, એ પ્રસંગને બગડવા દઉં તો મારો દ્વારકા વાળો રિહાઈ જાય, મારે એમાં બીજું આવે નહીં ભલા માણસ. આ 2001માં ઘટના બનેલી. આને મર્દાનગી કહેવાય, આને વીરત્વ કહેવાય. બાકી પાન માવો ખાતા ખાતા દુકાને ઊભા હોય અને એમાં હામામી વડસેડ થાય ને એમાં સરી મારી દે ને, એને કાયર કહેવાય, એને સુરવીર ન કહેવાય. સુરવીર વસ્તુ જુદી છે, જ્યારે ધર્મ માટે, બેન દીકરી માટે, ગાયો માટે, દેશ માટે, ધરતી માટે લડી લે, એ વસ્તુ આખી જુદી છે અને ઓલી વસ્તુ આખી જુદી છે. એ ખુમારીની એક મજા છે. એવી ખુમારીની વાતો હજી આગળ આપણે ઘણી કરશું, પણ એની પહેલા 2 મિનિટ માટે સપાખરું લઈ અને પછી મારે 1.5 કલાક થઈ ગઈ છે, એટલે સા પાણી આતે પછી ભાઈ પણ આનંદ કરાવશે. પછી જ્યાં સુધી આપ કહેશો ત્યાં સુધી હું તમને કહીશ, પણ 2 મિનિટ માટે રામવાળાનું સપાખરું ગાય અને પછી મારા શબ્દોને વિરામ આપું છું. એટલે હવે વાહ મુકા, વાહ ભાઈ વાહ, અહીંયાથી અવાજ આવે, વાહ મુકા મૂકો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. આ નવી ગઝલ છે, એ આવી ગઈ છે તમારા સુધી. મજા ગોવા મામા. શુદ્ધ પ્રેમ આપણે શૃંગારમાં દુઆઓ પણ ગવાતા, રાજા રજાડામાં કચેરીમાં વાર્તા માંડે, પણ શુદ્ધ હોવું જોઈએ. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. હા મળો છો એકલા હામે કુણો અંકુર લાગો છો. જો એમાંય મર્યાદા અમીર મામા, ગોવા મામા તો વૈયા ગયા લાગે, કાલે ફોન કરવો છે, એટલી બધી ઉતાવળ હું હતી.
ફામે બાકડા રાહ જોતા હતા. અમારે સંબંધ એવો છે એટલે કહું હો. તમે પાછી અવળી નોંધ ન લેતા. હા એટલે મળો છો એકલા હામે કુણો અંકુર લાગો છો અને તમારી સૈરું સાથે તો ગાંડા થૂર લાગો છો. તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અમે નાના ઝરણ માયના, તમે તાણી જવાના શું? અમે નાના ઝરણ માયના, તમે તાણી જવાના શું? પણ તમારા નેન જોયા તો હિરણના પૂર લાગો છો. આખું લાંબી છે ગઝલ, પણ છેલ્લી કડી. રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો.